સુરતમાં અસામાજિક પ્રવૃત્તિઓથી દૂર રહેવા અને એનડીપીએસ જેવી પ્રવૃત્તિઓમાં ન સંકળાવાને લઈ ડિંડોલી પોલીસ દ્વારા જીમમાં આવતા યુવાનોને જાગૃત કરાયા। સુરતમાં છેલ્લા કેટલા સમયથી અસામાજિક પ્રવૃત્તિઓ સાથે નશાખોરી પણ વધી રહી છે, ત્યારે પોલીસ હવે લોકોને અને ખાસ કરી યુવાનોને આ બધીથી દૂર રાખવા માટે જાગૃતિ ફેલાવી રહી છે। સુરતની ડિંડોલી પોલીસ દ્વારા જીમમાં આવતા યુવાનોને હાલમાં બનતા શરીર સંબંધિત ગુનાઓ તેમજ માર્ગ અકસ્માત, સોશિયલ મીડિયાને લગતા ગુનાઓ, પોસ્કો સંબંધિત ગુનાઓ સાથે પ્રોહિબિશન અને એનડીપીએસ સાથે સાયબર ગુનાઓથી બચવા કઈ રીતે સજાગ રહેવું તે અંગે જાગૃત કરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આજરોજ અમે અહીંયા ડિંડોલીમાં કિંગ્સ જીમ કરીને જીમ આવેલું છે, ત્યાં અમે આવેલ અને આજકાલ સુરત સિટીમાં જે વારદાતો જે થતી જાય છે, જે ગુનાહિત પ્રવૃત્તિઓ વધતી જાય છે, એના સંદર્ભમાં જે યંગ બ્લડ છે, જે બધા યંગ જનરેશન છે, એ લોકોને થોડું સલાહ સૂચન તેમજ સાયબર અવેરનેસ માટેની સલાહ સૂચન આપવા માટે આવેલું અને એનો સેમિનાર આપેલો, જેમાં લોકોનો સારો પ્રતિસાદ મળેલો અમને અને જરૂરી સૂચનો આપેલા। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।